અમદાવાદમાં આજથી ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ થયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે। સોમવારથી શુક્રવાર દરમિયાન ₹70 પ્રવેશ ફી રહેશે અને શનિવાર અને રવિવારે ₹100 પ્રવેશ ફી રાખવામાં આવી છે। સ્પેશિયલ ફ્લાવર શોની વિઝિટ એ ₹500 ફી રાખવામાં આવી છે। સિવિક સેન્ટર પરથી ટિકિટ ઓનલાઈન બુકિંગ કરી શકાશે। ત્યારે ભારતના વિકાસની થીમ પર સ્કલ્પચર પણ તૈયાર કરાયા છે। સ્કલ્પચર પર લગાવેલા QR કોડની એને સ્કેન કરતા તમે તેની બધી જ માહિતી પ્રાપ્ત કરી શકશો। લોક માંગણીને ધ્યાનમાં રાખીને સમય મર્યાદામાં પણ વધારો થઈ શકે છે। તો જે ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો 15 કરોડના ખર્ચે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। ફ્લાવર શો જેની આજથી શરૂઆત કરવામાં આવી છે। આ ફ્લાવર શોની વિશેષતા તો સ્કલ્પચર બનાવવા પાછળ 7.5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે। જે રીતે ફ્લાવર શોની અંદર અનેક પ્રકારના સ્કલ્પચર તમને જોવા મળશે। વિવિધ પ્રકારના ફૂલોનું નજરાણું પણ આ ફ્લાવર શોની એક ખાસ વિશેષતા છે। ફ્લાવર શો જે આજથી શરૂ કરવામાં આવ્યો છે। ઇન્ટરનેશનલ ફ્લાવર શો અમદાવાદની અંદર આજથી શરૂ થયો છે। 6 ભાગમાં આ ફ્લાવર શોને અલગ અલગ રીતે વહેંચવામાં આવ્યો છે। આ 6 ભાગને તમે આજથી નિહાળી શકશો। ફ્લાવર શોની વિશેષતાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 2024ની સરખામણીએ લગભગ આ ફ્લાવર શો જે છે એમાં 1.5 થી 2 ગણો ખર્ચ વધારે કરવામાં આવ્યો છે। ફ્લાવર શોની વિશેષતાની જ્યારે વાત કરીએ છીએ તો 12 વર્ષથી નાના બાળકો માટે આ ફ્લાવર શો જે છે એ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે। 12 વર્ષથી નાના બાળકો એ નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે આ ફ્લાવર શોની અંદર। ફ્લાવર શો એ સોમવારથી શુક્રવાર સુધી ફ્લાવર શોની જે ટિકિટ પ્રાઇસ રાખવામાં આવી છે એ પ્રવેશ ફી એ ₹70 રાખવામાં આવી છે। પ્રવેશ ફી ₹70 સોમવારથી શુક્રવાર સુધી અને શનિવાર અને રવિવારે જો તમે આ ફ્લાવર શો નિહાળવા માટે જાઓ છો તો તમારે ₹100 પ્રવેશ ફી આપવી પડશે। આ ફ્લાવર શોની વિશેષતા જેને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યું છે। 10 લાખથી પણ વધુ ફૂલોનો સમાવેશ આ ફ્લાવર શોની અંદર કરવામાં આવ્યો છે। ફ્લાવર શોમાં તમને શું ખાસ જોવા મળશે એ આપને અમે જણાવી રહ્યા છીએ। તો ફ્લાવર શોની અંદર કુલ 50થી વધુ પ્રજાતિના ફૂલ તમને અલગ અલગ ફૂલ જે છે એ જોવા મળશે। આ ફ્લાવર શોમાં 50થી વધુ પ્રજાતિના ફૂલ આપ નિહાળી શકશો। જે રીતે ફ્લાવર શોમાં 30થી વધુ સ્કલ્પચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આજથી જે આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો શરૂ થયો છે તેમાં 30 અલગ અલગ સ્કલ્પચર તમને જોવા મળશે। જે સ્કલ્પચરની માહિતી પણ તમને ત્યાં લગાવેલા QR કોડમાં જોવા મળશે। 6 ઝોનમાં અલગ અલગ પ્રદર્શન જે છે એ રાખવામાં આવ્યું છે। સોમવારથી શુક્રવાર સુધી ₹70 પ્રવેશ ફી અને શનિવાર અને રવિવારે ₹100 રાખવામાં આવી છે। ઝોન મુજબના પ્રદર્શનની વાત કરીએ તો દેશનો વિકાસ અને વૃદ્ધિ, દેશના આર્થિક વિકાસને પણ અહીંયા દર્શાવવામાં આવશે। ઝોન મુજબ જે રીતે વાત કરવામાં આવે તો સર્વે વિભિન્ન પ્રદર્શન જે પણ ભારતની વિવિધતામાં એકતાના દર્શન પણ તમને આ ફ્લાવર શોની અંદર જોવા મળશે। સ્કલ્પચર જે રીતે બનાવવામાં આવ્યા છે એમાં પણ જોવા મળશે। સસ્ટેનેબલ ભવિષ્ય તરફની આ પહેલ છે। ક્લાઇમેટ ચેન્જ, વૈશ્વિક સમસ્યાના નિવારણના પણ ઝોન મુજબના પ્રદર્શન જે છે એ અહીંયા ફ્લાવર શોમાં તમને જોવા મળશે। સાથે જ આપણા ભારતનો જે વિશાળ સંસ્કૃતિ અને વારસો છે એનું પણ પ્રદર્શન તમને અહીંયા ફ્લાવર શોની અંદર જોવા મળશે। ભારતના યોગદાનની વિશિષ્ટ જે રીતે સંસ્કૃતિ છે એને પણ જોવા મળશે। ફ્લાવર વેલી જે અહીંયા પ્રદર્શન કરવામાં આવી છે, ભારતની પ્રાકૃતિક સુંદરતાનું પણ પ્રદર્શન ફ્લાવર શોમાં જોવા મળશે। સવારે અને સાંજે 2 1-1 કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે। સવારે 8 થી 9, રાત્રે 10 થી 11 માટે। આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે, લગભગ 20થી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે એમાં QR કોડ મૂક્યા છે। QR કોડને સ્કેન કરતાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે। આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે। વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે। આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છીએ એ બુકે એ બિગેસ્ટ બુકેના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। તમને બધાને એક પ્રશ્ન અવશ્ય થતો હશે કે આ વર્ષે ફ્લાવર શોમાં નવું શું હશે? ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આજે જ્યારથી
ફ્લાવર શોનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે આવી પહોંચી છે ત્યારે આપને જણાવીશું કે આ વખતે ફ્લાવર શોમાં નવું શું છે. આ વખતની વાત કરવામાં આવે તો આ વખતે જેટલી પણ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે તેની બહાર ખાસ આ જે QR કોડ છે તે લગાવવામાં આવ્યો છે. તમામ જે મુલાકાતીઓ છે કે જે આ ફ્લાવર શોની મુલાકાત લેશે તે પોતાના મોબાઈલમાં આ QR કોડ સ્કેન કરતા જ હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી એમ 3 લેંગ્વેજમાં તેમને ઓડિયો મળશે અને આ ફ્લાવર શોની તમામ જે માહિતી છે તે તેમને પ્રાપ્ત થશે. ત્યારબાદ પોતાના જે રિવ્યૂ છે, પોતાનો જે મત છે કે તેમને ફ્લાવર શો કેવો લાગ્યો અથવા તો પોતાના જે વિચારો છે તે પણ આ QR કોડ સ્કેન કરીને તેનું જે માધ્યમ છે તેના પર પોતાનો રિવ્યૂ પણ જણાવી શકશે. દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે વિવિધ પ્રકારની જે પ્રતિકૃતિઓ છે, સ્કલ્પચર છે તે તૈયાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પક્ષીની વાત કરવામાં આવે, રાષ્ટ્રીય પ્રાણીની વાત કરવામાં આવે તેવા અલગ અલગ પ્રકારના સ્કલ્પચરો, પ્રતિકૃતિઓ અહીંયા તૈયાર કરવામાં આવી છે. ગુજરાતની આગવી ઓળખ ગરબા પણ છે ત્યારે ગરબા રમતી જે મહિલાઓ છે તેની પણ અહીંયા જે પ્રતિકૃતિઓ છે તે બનાવવામાં આવી છે. 150 કરતાં પણ વધારે જે વિદેશી ફૂલો છે તેનો આ ફ્લાવર શોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને 25 કરતાં પણ વધારે જે સ્કલ્પચરો છે તે આ ફ્લાવર શોમાં તૈયાર કરવામાં આવ્યા છે. કેમેરામેન વાય મોહન સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.